વિશ્વાસ મૂકીને જો માલ ઉધાર ન આપે તો વેપાર ન થાય અને વેપારીઓ વિશ્વાસ મૂકીને જો માલ ઉધારમાં આપે છે તો કેટલીક ઠગ ટોળકીઓ પૈસા પરત ન કરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડે છે। આવું જ કંઈક બન્યું છે અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટના એક વેપારી સાથે, જે એક ઠગ ટોળકીએ 2.71 કરોડની છેતરપિંડી આચરી છે। કાપડ હોય, કરિયાણું કે પછી કેમિકલ, મોટા ભાગના ધંધામાં વેપારીઓ ઉધાર માલની લેવડ દેવડ કરતા હોય છે। જો કે શાतिर ઠગબાજો પહેલા થોડા રૂપિયા ચૂકવીને પછી મોટી રકમનો માલ મેળવી પૈસા પરત કરવામાં આનાકાની કરે છે। સુરત અને અમદાવાદના કાપડ બજારમાં પરપ્રાંતીય વેપારીઓ દ્વારા છેતરપિંડી આચરવાના કિસ્સા વધતા જાય છે। અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટમાં લાંબા સમયથી કાપડનો હોલસેલ વેપાર કરતા શેખર ટિબરેવાલ ઠગબાજોની જાળમાં સપડાઈ ગયા। એક દલાલ નીરજ કાંધારી મારફતે કાપડના અન્ય 3 વેપારીઓ સાથે સંપર્ક સાધ્યો। એમપી ટ્રેડર્સના પ્રદીપ મેઘાણી અને સનમ એન્ટરપ્રાઇઝના શોભરાતી દિવાન સાથે વેપારી શેખર ટિબરેવાલે પરિચય કેળવ્યો। આ મિત્રતા દરમિયાન દલાલ નીરજ કાંધારીએ પૈસા સમયસર ચૂકવવાનો ભરોસો આપ્યો। આ ઠગ ટોળકીમાં મકસૂદ અહેમદ ડોઈ પણ પહેલાથી જોડાયેલો હતો। આ 3 વેપારી અને એક દલાલ નીરજ કાંધારીએ મળીને ન્યૂ ક્લોથ માર્કેટના વધુ કેટલાક વેપારીઓ સાથે છેતરપિંડી આચરી। ફરિયાદી શેખર ટિબરેવાલે દલાલની વાત પર વિશ્વાસ મૂકીને 82 લાખ રૂપિયાનો માલ આપ્યો, જેના પેટે આરોપીઓએ પહેલા 9,50,000 રૂપિયા ચૂકવી પણ દીધા। જો કે પછી વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓએ બાકીના 72 લાખ રૂપિયા ચૂકવવામાં બહાના બતાવવા લાગ્યા। અનેકવાર ફોન ઉપાડવાના બંધ કરી દેતા કંટાળીને કાપડના વેપારી શેખર ટિબરેવાલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી તો જાણકારી મળી કે 4 શખ્સો 7 અન્ય વેપારીઓ સાથે પણ 2.71 કરોડની ઠગાઈ આચરી ચૂક્યા છે। આ 3 ઠગ વેપારીઓ અને દલાલ ચીટિંગના પૈસા અંગત મોજશોખ અને આર્થિક લાભ માટે વાપરતા હતા। અમદાવાદના પાલડી વિસ્તારમાંથી આર્થિક ગુના નિવારણ શાખાએ મકસૂદ અહેમદ ડોઈ નામના એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મકસૂદ અહેમદ અબ્દુલ હમીદ ડોઈ નામનો ઈસમ પણ તેમની સાથે જોડાયેલો હતો। આ મકસૂદ અહેમદ જે છે એ આ બંને આરોપીઓ જે શોભારતી દેવાન અને પ્રદીપ મેઘાણી સાથે નાણાકીય લેવડ દેવડ કરતો હતો, બધા વેપારીઓ સાથે સંપર્કમાં રહેતો હતો, માલ ખરીદતો હતો, વેચાણ કરતો હતો અને આ જે ચીટિંગ થાય તેના પૈસા તે લોકો પોતાના મોજશોખ માટે અને પોતાના આર્થિક લાભ માટે ઉપયોગ કરતા હતા। અને આ કામના ફરિયાદીએ આમના ઉપર વિશ્વાસ રાખી અને કુલ 82 લાખ રૂપિયાનો માલ આપેલો અને તેની સામે આરોપીઓએ 9,50,000 રૂપિયા રકમ પરત આપેલી ને 72 લાખ રૂપિયા પરત આપેલા નહીં। તેમજ અન્ય બીજા 7 વેપારીઓ સાથે પણ આ કામના 3 આરોપીઓએ અને દલાલે 4 જણાએ ભેગા થઈ અને કુલ 2.71 લાખનું ઉચાપતનો ગુનો કરેલો હોય, જે અંગેની ફરિયાદીએ ફરિયાદ આપતા ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહેલી છે। આ શાतिर ઠગબાજોએ અલગ અલગ કંપનીઓ બનાવીને કાપડનો માલ ખરીદી છેતરપિંડી આચરી હતી। આ છેતરપિંડીનો મુખ્ય આરોપી પ્રદીપ મેઘાણી ઘી કાંઠા વિસ્તારમાં એમપી ટ્રેડર્સ ફર્મ ચલાવતો હતો, જ્યારે અન્ય આરોપીઓ શોભરાતી દિવાન ચંડોળામાં સનમ એન્ટરપ્રાઇઝ ચલાવતો હતો અને આ કેસમાં ઝડપાયેલો મકસૂદ અહેમદ ડોઈ આરોપીઓ વતી કામ કરતો હતો। આ કેસમાં સંડોવાયેલા વેપારીઓ અને આરોપીઓએ ઓક્ટોબર 2024થી લઈને ઓગસ્ટ 2025 સુધીના 10 મહિનાના ગાળામાં વેપારીઓ પાસેથી કાપડનો જથ્થો મેળવી બારોબાર વેચાણ કરી દીધો। પોતે રોકડા રૂપિયા મેળવી અન્ય વેપારીઓને આપ્યા ન હતા। આ કામે જે 4 આરોપીઓ છે એમાં મુખ્યત્વે એમપી ટ્રેડર્સના પ્રદીપ મેઘાણી અને બીજું સનમ એન્ટરપ્રાઇઝના શોભારાતી દેવાન અને મકસૂદ અહેમદ, આ 3 ભેગા મળી અને આ 2 ફર્મ શરૂ કરેલી અને તેના નેજા હેઠળ જે વેપારીઓ પાસેથી માલ લેતા હતા અને આ માલ લઈ અને તે માલ અન્ય વેપારીઓને વેચી નાખી તેઓની પાસેથી પૈસા મેળવી અને આ કામના ફરિયાદી તથા બીજા ભોગ બનનાર 7 ઈસમો છે તેઓને તેમના નાણાં સમય મર્યાદામાં ચૂકવી નહીં આપી ને પોતાની દુકાન બંધ કરીને ભાગી ગયેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણી આવતા ગુનો દાખલ કરવામાં આવેલ છે।
આ ગુનામાં નીરજ ટેક્સટાઇલ એજન્સીના માલિક અને દલાલ નીરજ કાંધારીની પણ છેતરપિંડીમાં મહત્વની ભૂમિકા હોવાની આશંકા છે, કેમ કે અમદાવાદના ન્યૂક્લોથ માર્કેટમાં કામ કરતા 7 આરોપીઓએ નીરજ કાંધારીના વિશ્વાસ અને વાતોમાં આવીને જ અન્ય 3 ઠગબાજ વેપારીઓને લાખો રૂપિયાનો માલ આપ્યો હતો. આ ઝડપાયેલા આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવી આર્થિક ગુના નિવારણ શાખા ફરાર આરોપીઓ અંગેની વિગતો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.